જાલોદ તાલુકાના કલજીની સરસાવણીમાં નાણાપંચ હેઠળ ગામમાં વ્યાપક ગેરરીતિના ગ્રામજનોના આક્ષેપ। જાલોદ તાલુકાના કલજીની સરસવાણીમાં નાણાપંચ હેઠળ ગામમાં વ્યાપક ગેરરીતિના ગ્રામજનોના આક્ષેપ। આ પાર્ટી પ્રમુખ અનિલ ગરાસિયા સહિત ગ્રામજનો દ્વારા તપાસ કરવા માંગ કરાઈ। જાલોદ તાલુકાના કલજીની સરસવાણીમાં ગ્રામજનો દ્વારા આ પાર્ટી અનિલ ગરાસિયાનો સંપર્ક કરી ગામમાં રોડ, રસ્તા, સ્મશાન, જાહેર શૌચાલય જેવી કામગીરી કાગળ પર થયેલ છે પણ સ્થળ પર કામ ન થયા હોવાની મૌખિક રજૂઆત કરેલ હતી। તેઓની મૌખિક રજૂઆતો બાદ આ પાર્ટી અનિલ ગરાસિયા દ્વારા રૂબરૂ કલજીની સરસવાણીના ગ્રામજનોની મુલાકાત લીધી હતી। આજે કલજીની સરસવાણીના ગામના ગ્રામજનોની રજૂઆત હતી કે નાણાપંચ કે અન્ય ગ્રાન્ટો હેઠળ જે કામો ખરેખર ઓનલાઈન ઓન પેપર બોલે છે પણ ખરેખર કામો થયેલા નથી, જેના માટે હું સ્થળ પર જાતે નિરીક્ષણ કર્યું ત્યારે કેટલાક જે આરસીસી રસ્તાઓનું નિરીક્ષણ કરતા કોઈ પણ આરસીસી રસ્તા ખરેખર ત્યાં આગળ સ્થળ પર બનાવવામાં નથી આવ્યા અને ત્યાં જે ઓનલાઈન જે કામ પૂર્ણ બોલે છે મોટે પાયે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલો છે। સાથે સ્મશાન ઘાટ ઉપર પણ અમે જાતે નિરીક્ષણ કર્યું છે તો સ્મશાન ઘાટને ત્યાં શેડનું કામ બોલે છે, સાથે કોર્ટનું તો ત્યાં પણ એક પણ પ્રકારનું કામ થયેલ નથી। સાથે અમે જાહેર શૌચાલય જે સરકારી દુકાન છે કે અહીંયા વસાહતની જે શૌચાલય ત્યાં બનેલા એવું કહેવામાં આવે છે કે પણ ઓનલાઈન એના પણ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલો જોવા મળી રહ્યો છે કે અહીંયા જે કલજીની સરસવાણીની અંદર આવા કામ જોતા આખું ગામ આખો દિવસ પણ જાય એમ છે, પણ અહીંયા જે લાખો રૂપિયાની જે જાહેર રીતના કામો લોકોના આ પૈસા ગેરમાર્ગે વપરાય એવું દેખાઈ રહ્યું છે। આપનું નામ? અનિલભાઈ ગરાસિયા, આમ આદમી પાર્ટી પ્રમુખ। મારું નામ વસિયા પ્રતાપભાઈ મોડુભાઈ, કલજીની સરસવાણી। જે નવી વસાહતમાં જાહેર શૌચાલય બનાવેલું છે એ નથી અને ઊંચા પથાઈ ગયેલું છે, પૈસા ઉપડી ગયેલા। આપનું સરકારી દુકાનમાં પણ એવું નવું છે ને અહીંયા બી શૌચાલય જાહેર શૌચાલય છે એ બી નથી ત્યાં। ડેપ્યુટી સરપંચના ઘરે પણ શૌચાલય નથી, જાહેર શૌચાલય છે એ બી નથી। નાણાપંચ 2015માં અમરોડથી ખુમનભાઈના ઘર સુધી જે આરસીસી રોડ બનાવેલ છે એમાં અડધો બનાવેલ છે અને અડધો બાકી છે અને 15મું નાણાપંચ અને કામ પૂર્ણ બોલે। તો આપની શું માંગ છે? અડધો રોડ બનેલ છે ને અડધો નથી બનેલ? હાજી। તો આ રસ્તા પૂરો ચોપડે પૂરો બનેલ છે? હા, ચોપડે પૂરો બનેલ છે ને અડધો ભણાયો નથી એવું કેવું છે આપનું? હાજી। આપનું નામ? શાંતિલાલ ભલાભાઈ ડામોર। કયું પડ્યું છે આ? ડુંગરા પડ્યું। ઈશ્વરભાઈ વિશિયાભાઈ ડુંગરા ફળ્યું। આ 22-23નો રોડ છે અને કઈ કામ પૂર્ણ થયેલ છે અને કામ અહીં બાકી બોલે। આપે આ અંગે રજૂઆત કરેલ હતી રોડ બનાવવા માટે? કરેલી હતી પણ કઈ પૂર્ણ કર્યું નહીં। આપનું શું કેવું છે? પૈસા ઉપડી ગયેલા છે? પૈસા ઉપડી ગયા, તે રોડ નથી બન્યો? રોડ નથી, ભ્રષ્ટાચાર થયો છે ને પૂરેપૂરો ભ્રષ્ટાચાર થયો છે।